ગુડ મોર્નિંગ. આપણે ગઈકાલે ગણને યાદીની રીત ગુણધર્મની રીતની ચર્ચા કરી હતી. એમાં ખાસ વાત કરી હતી કે ગુણધર્મની રીતે કેવી રીતે લખાય. બરાબર છે. ગુણધર્મની રીતે આપી હોય તો એને યાદીમાં કેવી રીતે કન્વર્ટ થાય. છેલ્લે 3-4 દાખલા જોયા હતા, બહુ સારા હતા બુક સિવાયના, અને 4-1 દાખલા ઘરેથી આપ્યા હતા. એમાં થોડુંક તમારે મહેનત કરવી પડી. 1-2 વિદ્યાર્થીઓના ફોન પણ આવ્યા હતા. બરાબર છે. એમને થોડી તકલીફ હતી, ફોન ઉપર ચર્ચા થઈ. એટલે તમને તકલીફ હોય તો ફોન કરી શકો અથવા WhatsApp ઉપર મોકલી શકો તો આપણે એનું સોલ્યુશન લાવી દઈશું. બરાબર છે. ઓકે, આજે સ્ટાર્ટ કરીએ. ઉદાહરણ લઈએ છીએ આજે બુકના. ઉદાહરણ 1 થી શરૂઆત કરીએ. ઉદાહરણ 1 છે સમીકરણ x² + x - 2 બરાબર 0. તો x² + x - 2 = 0 આ ઇક્વેશન આપ્યું છે. એના ઉકેલ ગણને, એટલે આ જે સમીકરણ આપ્યું છે એનો ઉકેલ ગણ આપણે શોધવાનું છે. એના ઉકેલ ગણને યાદીની રીતે લખવાનું છે. તો અહીંયા આગળ ઇક્વેશન છે, તો સમીકરણ છે તો એનો અવયવ પાડતા તમને આવડતા જ હશે. બરાબર છે. તો અહીંયા આગળ x² + x - 2 બરાબર 0. તો અહીંયા આગળ -2 ના ભાગ પાડીને આપણે 1 લાવવાના છે. તો અવયવ પડશે +2 અને -1. તો x + 2 x - 1 = 0. તો અહીંયા આગળ x + 2 = 0 લેશો તો x બરાબર મળે -2, અને અહીંયા આગળ x - 1 = 0 લેશો તો x બરાબર મળ્યા +1. એટલે આ સમીકરણ છે એનો ઉકેલ આપણને મળે x બરાબર -2 અને x બરાબર 1. હવે આપણો પ્રશ્ન એવો હતો, આ સમીકરણના ઉકેલ ગણને આપણે યાદીની રીતે લખો. સમીકરણનો ઉકેલ આપણને મળ્યો -2 અને 1, તેને ગણ સ્વરૂપે યાદીની રીતે લખી દીધું -2 1. એટલે આ દાખલાનો આન્સર આવે ગણમાં -2 1. ઉદાહરણ 2 લઈએ આગળ. આની અંદર પણ ગુણધર્મની રીત આપી છે અને આપણે યાદીની રીતે લખવાનું છે. ગુણધર્મની રીત જોઈએ. x such that, અહીંયા જે x લખ્યો છે એ જે તે ઘટકનું સ્વરૂપ છે. આપણે કેટલાક દાખલા કાલે એક્સ્ટ્રા જોયા હતા જે બુક સિવાયના હતા. એમાં ઘટકનું સ્વરૂપ આપણે બહુ સારું લીધું હતું. અમુકમાં 2y² - 1 લીધા હતા, 2x લીધા હતા. બરાબર છે. એમાં થોડું કન્ફ્યુઝન થતું હતું, પણ બુકની અંદર જે પણ દાખલા છે એમાં બધામાં અહીંયા આગળ ઘટકનું સ્વરૂપ x જ છે. જ્યારે JEE ની એક્ઝામ હોય, બરાબર છે, ત્યારે ઘટકનું સ્વરૂપ આપણે જે કાલે દાખલા લીધા હતા કે ઘટકનું સ્વરૂપ બદલાયું x સિવાયનું, એટલે કે 2y આવી શકે, x² આવી શકે, 2y² - 1 આવા બધા હોઈ શકે. બરાબર છે. એટલે એ દાખલા JEE માટે ખૂબ અગત્યના છે. સજ અહીંયા જોઈએ આપણે x ધેર x એ ધન પૂર્ણાંક છે. એટલે x એ શું છે તો કે ધન પૂર્ણાંક. તો ધન પૂર્ણાંક એટલે કઈ કઈ સંખ્યાઓ આવશે તો કે 1 2 3 4 5 6 આ બધી જ સંખ્યાઓ. અને x નો વર્ગ એ 40 કરતા નાનો થશે. તો જે સંખ્યા આપણે લઈએ એનો વર્ગ કેવો થવો જોઈએ? 40 કરતા નાનો. બરાબર છે. 40 કરતા નાનો એટલે એ વર્ગ લખવાનો નથી, પણ એ સંખ્યા લખવાની છે. જેમ કે અહીંયા આગળ શરૂઆત કરીએ. ધન પૂર્ણાંક છે તો એકડાથી શરૂઆત કરું છું. તો 1 લઈએ તો 1 નો વર્ગ ઓબવિયસ છે, 1 નો વર્ગ 1 થાય. તો 1 એ 40 કરતા નાનું છે, તો અહીંયા આગળ એક ઘટક તરીકે આવશે 1. આગળ x ની કિંમત હું 2 લઉં છું, તો 2 નો વર્ગ કરો તો 2 નો વર્ગ થશે 4, અને 4 એ 40 કરતા નાનું છે. ધ્યાન રાખો તો અહીંયા આગળ 4 ના આવે, પણ શું આવશે? 2. બરાબર છે. x ની જે કિંમત હોય એ અહીંયા આગળ આવશે, તો અહીંયા આગળ આવશે 2. હવે x બરાબર હું 3 લઉં છું, તો x ની જગ્યાએ 3 લઈએ તો 3 નો વર્ગ થશે 9, અને 9 એ 40 કરતા નાનો છે. તો 9 એ 40 કરતા નાનો છે, તો અહીંયા 9 નહીં આવે, પણ x ની જે કિંમત લીધી હતી આપણે એ 3 અહીંયા આગળ આવશે. બરાબર છે. આગળ કિંમત લઈએ છે ધન પૂર્ણાંક 3, પછી તો કે 4. 4 નો વર્ગ થશે 16, અને ઓબવિયસ છે 16 એ 40 કરતા નાના થાય, તો અહીંયા આગળ 16 નહીં પણ x ની કિંમત 4 આવશે. એવી જ રીતે 5 નો વર્ગ કરો, 5 નો વર્ગ થાય 25, એ પણ 40 કરતા નાનો, તો અહીંયા આગળ આવશે 5. આગળ વાત કરીએ 6 નો વર્ગ 36, એ 36 પણ 40 કરતા નાના, તો 6 પણ આવે. આગળ 7 ની વાત કરો તો 7 નો વર્ગ, 7 નો વર્ગ થશે 49. 49 એ 40 કરતા નાનો નથી, એટલે અહીંયા આગળ 7 આવી શકે નહીં. હવે 7 થી મોટી કોઈ પણ સંખ્યા લો
7 થી મોટી કોઈ પણ સંખ્યા લો તો એનો વર્ગ કરશો તો ઓબ્વિયસ છે 40 કરતા મોટો આવશે, બરાબર છે. એટલે અહીંયા આગળ 6 પછી એક પણ ધન પૂર્ણાંક આવે નહીં. તો આ જે આપેલું છે ગુણધર્મની અને યાદીની રીતે લખવું હોય તો 1 2 3 4 5 અને 6 આ એની યાદીની રીત થઈ. હવે ખૂબ સારું છે, અત્યાર સુધી આપણે ગુણધર્મની રીતને યાદીની રીતે લખતા શીખ્યા. હવે આગળ ઉદાહરણ 3 ની અંદર જોઈએ છે ગણ a બરાબર 1 4 9 16 25 અપ ટુ 100 ને ગુણધર્મની રીતે લખો. મતલબ આપણને કઈ રીતે આપી છે તો કે યાદીની રીતે આપી છે, બરાબર છે. 1 4 9 16 25 અપ ટુ 100 બરાબર છે, એ આપણને યાદીની રીતે આપી છે. ગુણધર્મની રીતે લખવાનું એટલે અહીંયા આગળ છે જો ઉદાહરણ 2 માં જે આ લખ્યું છે, ઉદાહરણ 1 ની અંદર જે વાત કરી છે આ બધું ગુણધર્મની રીત છે. એટલે આપણે આવી રીતે લખવાનું રહે, બરાબર છે. તો આ ગણ અહીંયા આગળ a આપ્યો છે, ગુણધર્મની રીતે લખવું હોય એટલે અહીંયા હું લખી દઉં છું x. કયો ઘટક છે અહીંયા x નામનો ઘટક. હવે અહીંયા આગળ ગણની અંદર જોશો તો 1 4 9 16 25 દરેકે દરેક ઘટકની એક સમાન ગુણધર્મ મળે છે. અહીંયા આગળ કયો ગુણધર્મ તો કે જે પહેલો ઘટક છે એ 1 નો વર્ગ છે, 4 છે એ કોનો વર્ગ થાય તો કે 2 નો વર્ગ, 9 એ કોનો વર્ગ 3 નો, 16 એ 4 નો વર્ગ, 25 એ 5 નો વર્ગ. આગળ જઈશું તો obvious છે 36 આવશે, 36 એ થશે 6 નો વર્ગ, પછી આવશે 49 7 નો વર્ગ. મતલબ કે આ ઘટકોને આપણે લખી શકીએ 1 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, 6 નો વર્ગ અપ ટુ 100, બરાબર છે. તો એનો મતલબ x બરાબર આપણે શું લખી શકીએ તો કે n નો વર્ગ. શું લખાય n નો વર્ગ. સહેજ ખાસ જોતા રહેજો n નો વર્ગ. હવે n એ શું છે? n એ શું છે તો કે n એટલે અહીંયા આગળ 1 નો વર્ગ આવ્યો, 2 નો વર્ગ આવ્યો, વર્ગ તો આવી ગયો. તો n એટલે 1 2 3 4 એવા બધા ઘટકો હોઈ શકે, કેમ કે આ 1 નો વર્ગ છે, 2 નો વર્ગ, 3 નો વર્ગ. તો અહીંયા આગળ આધારમાં શું આવે ઘાત તો ફિક્સ જ થઈ ગઈ, ઘાત એ ફિક્સ થઈ ગઈ. ઘાત કેટલી છે 2, પણ આધાર શું આવે તો કે 1 2 3 4 અપ ટુ 100. તો અહીંયા આગળ આપણે n ઉપર શરત મૂકી દઈએ, n belongs to capital N, બરાબર છે. ચેક કરી લઈએ આપણે n belongs to capital N. તો n ની કિંમત પ્રાકૃતિક થઈ. ચાલો લઈ જોઈએ n બરાબર 1 લો તો 1 નો વર્ગ 1 થયો તો x ની કિંમત મળી આપણને 1. તો અહીંયા આગળ x શું છે ઘટક, તો મળી ગયો 1. હવે n બરાબર 2 લો તો 2 નો વર્ગ થશે 4, એટલે x ની કિંમત મળી 4. આપણે ગણની અંદર x ની જ કિંમતો લખીએ છે તો એ પણ 4 મળી ગયા. આગળ n બરાબર 3 લો તો 3 નો વર્ગ થશે 9, અને અહીંયા આગળ 9 છેદ x બરાબર 9 છે. n બરાબર 4 લો તો 4 નો વર્ગ 16, અને 16 એ એટલે કે x ની કિંમત એ પણ અહીંયા આગળ છે. એટલે આ રીતે દરેકે દરેક ઘટક અહીંયા આગળ આવી ગયો. અથવા તો બીજું અને આવું પણ લખી શકો, x such that x એ પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ છે, બરાબર છે. x એ શું થયું પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ. એટલે પ્રાકૃતિક સંખ્યા આપણે લઈએ 1 2 3 4 તો x એ એનો વર્ગ દર્શાવે. એટલે પ્રાકૃતિક સંખ્યા 1 લો તો 1 નો વર્ગ પણ દર્શાવે x, તો કે 1. 2 લઈએ તો 2 નો વર્ગ થયો 4, એ પણ x. 3 નો વર્ગ, 4 નો વર્ગ, આ પ્રમાણે અનંત સુધી. ક્લિયર? અને બે રીતે આવું લખી શકીએ. આગળ વાત કરીએ ઉદાહરણ 4 ની. ખૂબ સારું ઉદાહરણ છે, ધ્યાન રાખો. ગણ b આપ્યો છે. ગણ b ને કેવી રીતે લખાય? અહીંયા આગળ યાદીની રીતે આપેલી છે 1/2 2/3 3/4 4/5 5/6 અને છેલ્લો ઘટક છે 6/7, બરાબર છે. આ યાદીની રીતે આપી છે, આપણે ગુણધર્મની રીતે લખવાનું છે. તો ગુણધર્મની રીત માટે એક સિમ્પલ પહેલા ગણ b બરાબર હું લખી દઉં છું x, બરાબર છે. ગણ b માં કેવો ઘટક છે x નામનો. તો x એ શું છે ખાસ હવે ગુણધર્મ ચેક કરીએ. જેટલા પણ ઘટક આપ્યા છે એ બધા જ ઘટકના ગુણધર્મ ચેક કરીએ. દરેકે દરેક ઘટક અપૂર્ણાંક સ્વરૂપે આપ્યું છે, મતલબ કે અંશમાં કંઈક છે અને છેદમાં કંઈક છે. હવે પહેલો ઘટક જો અંશમાં 1 છેદમાં 2, બીજો ઘટક 2 ના છેદમાં 3, ત્રીજો 3 ના છેદમાં 4. મતલબ કે અહીંયા આગળ ટોટલ 6 ઘટક છે અને અંશમાં જે આંકડો છે એના કરતા એક નંબર વધારે છેદમાં છે. મતલબ અંશમાં 4 છે તો એના કરતા એક વધારે એટલે કે 5 છેદમાં છે. અંશમાં 6 છે તો એના કરતા એક વધારે એટલે કે 7, તો
ક્યાં આગળ છે? છેદમાં છે. બરાબર. આ રીતે દરેકે દરેક ઘટકમાં અંશમાં જે આંકડો છે એના કરતા એક અંક વધારીએ તો આપણને છેદ મળે છે. એટલે ધારો કે અંશની અંદર 5 હોય તો છેદમાં કેટલા હોય? તો કે 6. વ્યાપક રીતે વિચારીએ તો અંશમાં n હોય તો છેદમાં કેટલા આવે? n + 1 એક આંકડો વધારે. તો અહીંયા આગળ x બરાબર હું લખી દઉં n ના છેદમાં n + 1. બરાબર છે. તો અહીંયા આગળ n ની જગ્યાએ 1 મૂકી દો. તો 1 મૂક્યો અહીંયા આગળ તો 1 ના છેદમાં 1 + 1 એટલે કે 2. તો 1 ના છેદમાં 2 એટલે કે x મળે. પણ x નામનો ઘટક અહીંયા આગળ છે. હવે n બરાબર 2 લઈએ તો અહીંયા આગળ મળે 2 ના છેદમાં 2 ને 1 3 તો 2/3 એ x ની કિંમત મળી. તો અહીંયા ઓલરેડી ઘટક છે. n ની કિંમત 3 મૂકી જો તો 3 ના છેદમાં 4 મળશે. તો મેક્સિમમ n ની કિંમત કેટલી મૂકવી પડશે? તો કે 6. તો અહીંયા આગળ n ની જગ્યાએ 6 મૂકો તો 6 છેદમાં 6 વત્તા 1 એટલે કે 7. તો 6 ના છેદમાં 7. અહીંયા ધ્યાન રાખો લિમિટેડ ઘટકો છે, માત્ર 6 જ ઘટકો છે. તો n ઉપર પાછી શરત મૂકવી પડે. કઈ શરત? તો કે n belongs to n પ્રાકૃતિક છે પણ n ની કિંમત 6 અથવા 6 કરતા નાની છે. ચાલો અહીંયાથી ચેક કરીએ. n ની કિંમત પ્રાકૃતિક છે અને n ની કિંમત 6 કરતા નાની. તો n ની કિંમત કઈ શક્ય બને? તો 6 કરતા નાની એટલે 1 2 3 4 અને 5. બરાબર છે. અને 6 પણ આવશે અહીંયા ઇક્વલ ટુ છે. એટલે n ની કિંમત 6 અથવા 6 કરતા નાની. તો n ની પોસિબલ વેલ્યુ મળી 1 2 3 4 5 અને 6. એટલે n ની કિંમત મળી ગઈ. વારાફરતી કિંમતો મૂકો અહીંયા. n ની જગ્યાએ 1 તો 1 ના છેદમાં 1 + 1 પહેલો ઘટક. 2 મૂકો 2 ના છેદમાં 2 + 1 બીજો ઘટક. અને ફાઇનલી n ની જગ્યાએ 6 મૂકો તો 6 ના છેદમાં 6 + 1 એટલે કે 6 ના છેદમાં 7. બરાબર છે. તો અહીં આગળ આ જે યાદીની રીત આપી હતી અને ગુણધર્મનું સ્વરૂપ આવું કંઈક છે. એટલે ખાસ ધ્યાન રાખજો. આની અંદર ઉદાહરણ 5 બહુ જ સરળ છે. કદાચ જોઈને બી આઈડિયા આવી જાય એવું છે. આપણે અત્યાર સુધી 2-3 લેક્ચર લીધા એને ધ્યાનમાં રાખીએ તો ઉદાહરણ 5 એકદમ સરળ છે. જોડકા જોડવાના છે. જોડકા જોડવાના છે. ઉદાહરણ 5 માં અને હું A વિભાગ કહી દઉં અને આ વિભાગ છે B. બરાબર છે. A અને B વિભાગ. તો અહીંયા આગળ શું છે? જોડકા જોડવાના. તો વિભાગ A ની અંદર બધા જ ગણ આપ્યા છે પણ બધા જ ગણ આપ્યા છે યાદીની રીતે. વિભાગ B ની અંદર પણ ઘણા બધા 4 ગણ આપ્યા છે પણ એ છે ગુણધર્મની રીત. એટલે યાદીની રીતની સામે કયો ગુણધર્મ લાગુ પડે છે એ આપણે શોધવાનું છે. તો પહેલો ગણ છે PRINCAL. બરાબર છે. PRINCAL. તો સામેની બાજુ જો A B C D એની અંદર ઓપ્શન જે D છે એ x x એ પ્રિન્સિપલ શબ્દનું મૂળાક્ષર છે. બરાબર. પ્રિન્સિપલ શબ્દનું મૂળાક્ષર. એ કામ કરે તો પહેલા A B C D છે એ યાદીની રીત છે ને ગુણધર્મની રીતે વિચારી જોઈએ. ચાલો પહેલો કોણ? A. x x એ ધન પૂર્ણાંક છે અને 18 નો ભાજક છે. એટલે 18 ને ભાગી શકાય તેવી દરેકે દરેક સંખ્યાઓ અંદર આવી જાય. તો 18 ને ભાગી શકાય એવી સંખ્યાઓનો ગણ લખીએ આપણે તો કઈ સંખ્યાઓ આવશે? તમને કદાચ આઈડિયા આવી જતો હશે. 18 ને કોના વડે ભાગી શકાય? તો કે 18 ને 18 વડે ભાગી શકાય. 18 એકા 18. 18 ને પછી 9 વડે ભાગી શકાય. બરાબર છે. 6 વડે, 3 વડે, 1 વડે, 2 વડે. તો અહીંયા લખું છું 1 વડે ભાગી શકાય, 2 વડે ભાગી શકાય, 9 દુ 18, 3 વડે ભાગી શકાય, 4 વડે નહીં આવે, સીધા 6, 9 અને 18. બરાબર. 18 એકા 18, 9 દુ 18, 6 તારીખ. તો આ 18 ના ભાજક થઈ ગયા. હવે બીજો ગણ લખું છું x. સત્ય x એ પૂર્ણાંક છે. પૂર્ણાંક છે એટલે કે ધન પૂર્ણાંક હોઈ શકે, ઋણ પૂર્ણાંક હોઈ શકે અને 0 પણ હોઈ શકે. અને પાછું એક ઇક્વેશન આપ્યું છે x² - 9 = 0. સર અહીંયા જોજો ઇક્વેશન સોલ્વ કરું છું. x² - 9 = 0. તો આનો અવયવ પડે કઈ રીતે? તો કે a² - b². 9 એટલે 3 નો વર્ગ થાય તો x નો વર્ગ ઓછા 3 નો વર્ગ. તો અવયવ પડે x - 3 x + 3 = 0. પહેલો કૌંસ 0 લો તો x ની પોસિબલ કિંમત મળી 3 અને બીજો કૌંસ 0 લો તો x બરાબર મળ્યા -3. તો એનો મતલબ જે b આપ્યો છે એ ગણને આપણે યાદીની રીતે લખીએ તો થાય 3 - 3. ખૂબ સરળ થઈ ગયું. c x એ પૂર્ણાંક છે જ અને શરત છે x + 1 = 1. તો એને જોઈ લઈએ છે x + 1 = 1. તો જે એક દેખાય છે એ સામે જાય, એક સામે જાય તો થશે માઈનસ. તો 1 - 1
બરાબર 0. તો આની અંદર એટલે કે c જે c ગણ આપ્યો છે એમાં x ની કિંમત મળી આપણને 0. તો આપણે એને યાદીની રીતે લખીએ તો અહીંયા આગળ લખાશે 0. અને છેલ્લો ગણ તો ખૂબ જ સરળ છે, પ્રિન્સિપલ શબ્દનું મૂળાક્ષર. તો પ્રિન્સિપલ શબ્દનું મૂળાક્ષર તો p આવે, r i n c i ફરીથી આવશે નહીં, કોઈ ઘટકનું પુનરાવર્તન થાય નહીં. p પણ ફરી નહીં આવે, ઓલરેડી આવી ગયો છે. a આવશે અને l આવશે. બરાબર છે. હવે કમ્પેરીઝન કરો, ખૂબ સરળ થઈ ગયું. p r i n c a l તો એ કોની સામે આવશે? d ઓપ્શન. બરાબર, પ્રિન્સિપલ શબ્દના મૂળાક્ષર. તો એ ઓપ્શન 1. તો ઓપ્શન 1 ની સામે આવશે વિકલ્પ d. હવે બીજો ઓપ્શન અહીંયા આગળ બીજું છે 0. તો આપણે ચેક કર્યું c. c ને આપણે યાદીની રીતે લખીએ તો આન્સર આવે છે 0. તો જે b 2 નંબર છે એની સામે વિકલ્પ આવશે c. અને 3 નંબર છે એની સામે વિકલ્પ આવશે 3 નંબરની સામે 1 2 3 6 9 18. તો એ શું થશે? તો કે 18 નો ભાજક. એટલે અહીંયા આગળ ત્રીજાની સામે વિકલ્પ આવશે a અને છેલ્લું છે એની સામે વિકલ્પ આવશે b. એટલે કે x² - 9 = 0. તો અવયવ પાડીને આપણે ગણ શોધ્યો તો 3 અને -3. તો જોડકા આ રીતે જોડે આપણે. બરાબર છે. આ બાજુ જે b વિભાગ છે એમાં દરેકે દરેક ગણ એ ગુણધર્મ રીતે આપ્યો છે, આપણે યાદીની રીતે એને લખી દીધો અને પછી આપણે કમ્પેર કરી અને આપણને ઈઝીલી આન્સર મળી ગયો. એટલે જોડકા આ રીતના એનો આન્સર આવે છે. બરાબર છે. આગળ વાત કરીએ સ્વાધ્યાય 1.1. સ્વાધ્યાય 1.1 નો ચોથો દાખલો. એ ચોથા દાખલાની અંદર આખા દાખલામાં શું કામ કરવાનું છે? તો કે આપણને યાદીની રીત આપેલી છે. શું આપેલું છે? આપણને યાદીની રીત આપી છે. આપણે દરેકે દરેક દાખલાને ગુણધર્મોની રીતે લખવાનું છે. જોઈએ છે પહેલો દાખલો. a બરાબર 3 6 9 અને 12. શું છે અહીંયા આગળ? 3 6 9 12. તો અહીંયા આગળ તમે વિચારશો કે આની અંદર કોઈ એક કોમન ગુણધર્મ શોધવો પડે તો 3 એટલે 3 * 3, 6 તો 3 * 2 6, 9 તો 3 * 3 9 ને 12 તો 3 * 4 12. એનો મતલબ આ બધા જ ઘટકો 3 વડે વિભાજ્ય છે. તો આપણે ગણને લખવા માટે પહેલો સિમ્પલ આવું તો લખી દો x. બરાબર છે. x લખી દીધું. હવે શું લખાય અહીંયા આગળ? x એ 3 વડે વિભાજ્ય છે એવું લખીએ તો ચાલી જાય. x એ 3 વડે વિભાજ્ય છે. આ ગુણધર્મ રીત થઈ. હવે આગળ ચેક કરીએ. x એ 3 વડે વિભાજ્ય તો 1 3 વડે વિભાજ્ય નથી, 2 નથી, 3. 3 એ 3 વડે વિભાજ્ય થાય તો ઘટક મળે 3. 6 પણ 3 વડે વિભાજ્ય, 9 12 આ ચારે ચાર ઘટકો 3 વડે વિભાજ્ય થાય. હજુ આગળ વિચારીએ તો 15 એ પણ 3 વડે વિભાજ્ય થશે. તો આટલું જ લખીએ તો આની અંદર ઘટકો આવે 3 6 9 12 15 18 21 24 27 અનંત સુધી ઘટકો આવે. પણ અહીંયા આગળ ઘટકો છે ખાલી 12 સુધી. તો x ઉપર શરત મૂકી દો x <= 12. x ની કિંમત 12 અથવા 12 કરતા નાની છે. બીજું કંઈક વિચારીએ તો અહીંયા આગળ x તો લખી જ દઉં છું. બરાબર છે. અને x બરાબર 3n. બરાબર છે. 3 નો ગુણાંક તો 3n. હવે n ની જગ્યાએ 1 મૂકો, n ને આપણે પ્રાકૃતિક લઈ લઈએ તો n ની જગ્યાએ 1 મૂકે ને તો 3 * 1 = 3. એટલે x ની કિંમત મળી 3 લખેલું છે. n બરાબર 2 લઈએ તો અહીંયા થાય 3 2 6. અહીંયા આગળ x ની કિંમત મળી 6 એ પણ છે. n બરાબર 3 લો તો 3 તરી 9 એ પણ છે. અહીંયા આગળ n બરાબર 4 લઈએ તો 4 તરી 12 એ પણ છે. n બરાબર 5 લો 15 એ નથી. બરાબર. એટલે n ની કિંમત 1 2 3 અને 4 લઈ શકાય. પણ n ની કિંમત જો 5 લો છો તમે તો એ ઘટક નથી. તો n ઉપર ફરી પાછી એક શરત મૂકી દઈએ n <= 4. એટલે n ની કિંમત 4 અથવા 4 કરતા નાની. એટલે આમાંથી કોઈ પણ એક રીતે તમે લખી શકો. એના પછી છે બીજો દાખલો. b ગણતી આપે છે 2 4 8 16 અને 32. હવે તમે સીધો આ દાખલાનો ઉપર જે આપ્યું છે એની સાથે જ કમ્પેર કરશો કે સર આ તો 2 નો ગુણાંક છે. પણ 2 નો ગુણાંક ખરો 2 4 8 16 32 બધાને 2 વડે ભાગી શકાય. પણ જો તમે ઉપરના જેવું લખવા જશો તો અહીંયા આગળ 2 4 6 નથી, 8 છે, પછી 10 12 14 નથી. બરાબર છે. પણ આને બીજી રીતે વિચારો. 2 એટલે 2 ની 1 ઘાત, 4
એ શું છે તો કે 2 નો વર્ગ, પછી આગળ છે 8 તો કે 2 ની 3 ઘાત, 16 તો 2 ની 4 ઘાત, 32 2 ની 5 ઘાત. એટલે 2 ની ઘાતાંકમાં બધું લખેલું છે, પણ મેક્સિમમ ઘાત કેટલી છે તો કે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે 32, 2 ની 6 ઘાત 64 થાય, પણ એ ઘટક અહીંયા આગળ છે નહીં. તો અહીંયા આગળ તમે લખી શકો x, અહીંયા આગળ લખીએ છીએ આપણે x such that x બરાબર n સ્ક્વેર. x બરાબર શું થશે n સ્ક્વેર, એટલે n ની કિંમત n નો વર્ગ નહીં, સોરી, અહીંયા આગળ x બરાબર થશે 2 ની n ઘાત, 2 ની n ઘાત. n બરાબર 1 લો તો 2 ની 1 ઘાત એટલે થયા 2. n બરાબર 2 લઈએ તો 2 નો વર્ગ 4, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત અને 2 ની 5 ઘાત. મતલબ 2 ની n ઘાત બેઝ 2 એ તો ફિક્સ જ છે, ઘાત ખાલી બદલાતી રહેશે. ઘાત મેક્સિમમ 5 છે તો અહીંયા આગળ લખે n belongs to n અને n less than or equal to 5. ચલો ચેક કરી લઈએ n ની કિંમત. n ની કિંમત 5 અથવા 5 કરતા નાની અને પ્રાકૃતિક છે, તો n ની કિંમત મળી 1 2 3 4 અને 5. બરાબર, n ની કિંમત 1 થી 5 મળી તો 2 ની 1 ઘાત 2 એ મળી ગયા, 2 નો વર્ગ 4, 2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16 અને 2 ની 5 ઘાત 32. એ બધા જ ઘટકો મળી ગયા અને ગુણધર્મની રીતે આ રીતે લખી શકાય. ઓપ્શન હવે ત્રીજો અહીંયા આગળ લઈએ છે C. બરાબર છે, 5 25 125 અને 625 સેમ ઉપરના જેવો છે. ઉપર 2 4 6 8 હતા એટલે 2 ની 1 ઘાત 2 નો વર્ગ એવું. બરાબર છે, સેમ અહીંયા આગળ 5 ની 1 ઘાત 25 એટલે 5 નો વર્ગ, 5 ની 3 ઘાત એટલે 125 અને 5 ની 4 ઘાત એટલે 625. ઉપરના દાખલામાં આધાર 2 હતો, અહીંયા આગળ આધાર કેટલો છે 5, પણ ઘાત 1 2 3 અને 4. મેક્સિમમ ઘાત 4, અહીંયા આગળ મેક્સિમમ ઘાત હતી 5, એટલે સેમ ઉપરના જેવું જ કંઈક થશે. તો અહીંયા આગળ લખીએ છે x such that x equal to, જેમ અહીંયા 2 હતા અહીંયા આગળ આવશે 5 ની n ઘાત. n belongs to પ્રાકૃતિક સંખ્યાનો ગણ, કેપિટલ n એ તો ખરા જ, અને n ની મેક્સિમમ વેલ્યુ 5 ની 1 ઘાત પહેલો ઘટક, 5 ની 2 ઘાત 25 બીજો ઘટક, 5 ની 3 ઘાત 125 અને 5 ની 4 ઘાત 625. એટલે n ની મેક્સિમમ વેલ્યુ મળી 4, તો n less than or equal to 4. ઓકે, તો આ ત્રણ દાખલાને આપણે ગુણધર્મ રીતે માંથી યાદી ગુણધર્મની રીતે લખ્યા. હવે બે દાખલા સેજ ઉપર જોજો. D અને E બુકના જ દાખલા છે. D છે યાદીની રીતે આપી છે 2 4 6 અપ ટુ 100 અનંત સુધી. બરાબર છે, એને આપણે ગુણધર્મની રીતે લખવાનું છે 2 4 6. એટલે અહીંયા આગળ આ દાખલો થયો 2 નો ગુણાંક. બરાબર છે, 2 નો ગુણાંક થયો એ છે તમને હિન્ટ આપી. અને E છે ગણ 1 4 9 100. બરાબર છે, અપ ટુ 100 સુધી. તો 1 એટલે 1 નો વર્ગ, 4 તો કે 2 નો વર્ગ, 9 3 નો વર્ગ, પછી આવશે 16 તો 4 નો વર્ગ. એટલે ઘાત અહીંયા આગળ ફિક્સ થઈ ગઈ. ઘાત કેટલી થઈ ગઈ 2 ફિક્સ, ખાલી આધાર બદલાશે. એટલે અહીંયા આગળ n નો વર્ગ એવું કંઈક આવી શકે. જો કોઈને તકલીફ હોય, જો આ દાખલામાં કોઈને તકલીફ હોય અને આ જે ભણ્યું એમાં કંઈક ખબર ના પડે તો મારો WhatsApp નંબર છે 9428489667. બરાબર, આના ઉપર WhatsApp કરી શકો અથવા તો કોલ કરી શકો. આના ઉપર તમને આન્સર આપીશ. બરાબર છે, ઓકે.